નશર કર્યું તો આપણે બતાવી દઈએ કે ચીની સેનાએ જે રીતે ઘૂસણખોરી કરી છે ક્યાંક ને ક્યાંક માથાનો દુખાવો બની ગયા છે. ભારતમાં તેઓએ ઘૂસણખોરી કરી અને સિક્કિમના ડકોલા જનરલ એરિયામાં તેમને ઘૂસણખોરી કરી છે. ન માત્ર એટલું જ, ચીનની સેનાએ 2 બંકર પણ ઉડાવી દીધા છે. આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન ઉપર અમે આપને વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ચીનની સેનાએ ભારતમાં ઘૂસણખોરી કરી, સિક્કિમના ડકોલા એરિયામાં ઘૂસણખોરી કરી છે. વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે બતાવી રહ્યા છે આપને આપના ટીવી સ્ક્રીન ઉપર. એક બાજુ ભારતીય સૈનિક તો બીજી બાજુ ચીની સૈનિક છે. તો ચીન કોઈને કોઈ રીતે પોતાના ધાર્યું કરવામાં હંમેશા અડગ હોય છે, એવી એક પરંપરા હંમેશાથી ચાલતી આવી છે ને આજે પણ એવું જ કંઈક જોવા મળ્યું છે. જે રીતે તેને ઘૂસણખોરી કરી છે, કહેવાય છે કે ચીન આજ નહીં તો કાલ ભારત માટે કોઈને કોઈ રીતે ખતરો બને તેવી પૂરેપૂરી શક્યતા છે. જે રીતે તેમની હિંમત છે, ચીની સૈનિકો જે રીતે ઘૂસણખોરી કરી રહ્યા છે તે બિલકુલ ચિંતામાં મૂકી દે એ પ્રકારની વાત છે. માત્ર એટલેથી વાત ન અટકતા તેમને 2 બંકરોને પણ ઉડાવી દીધા છે. એનો મતલબ સાફ છે કે તેમનો જે સંદેશો છે આક્રમકતાનો, ભારતમાં ઘૂસણખોરી કરવાનો, તે તેમને સ્પષ્ટ કરી દીધો છે. તો ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી અને તેનો આ વિડીયો અમે આપને આપણા ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે. આપ અંદાજો લગાવી શકો છો કે એક બાજુથી પ્રધાનમંત્રી પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે કે વિદેશ સાથેના સંબંધો સુધરે અને કોઈને કોઈ રીતે ચીન સાથે પણ એક તાલમેલ બેસે, પરંતુ હિન્દી ચીની ભાઈ ભાઈ આ સૂત્ર જે રીતે આપવામાં આવ્યું છે તે વાત અહીંયા સ્પષ્ટ થઈ છે. કારણ કે કોઈને કોઈ રીતે કરવું કંઈક, કહેવું કંઈક, બતાવવું કંઈક, એ પ્રકારનું વલણ અહીંયા સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે.